હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવવાના છીએ શિયાળા સ્પેશિયલ તીખું ચટપટું અને તરીવાળું સેવસળ. તો મિત્રો, આ સેવસળ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો આજે હું તમારી સાથે એકદમ સરળ રીતે સેવસળ બનાવવાની શેર કરવા જઈ રહી છું. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. સેવસળ બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ વટાણા લઈ લીધા છે. જો તમારી પાસે ફ્રેશ વટાણા ના હોય તો તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો. સાથે જ 2 નંગ જેટલા ટમેટા અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે. સાથે જ 8 થી 10 કળી જેટલું લસણ લઈ લીધું છે અને 1 ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે. હવે મિક્સર જારમાં 7 થી 8 કળી જેટલું લસણ, આદુ અને ડુંગળી મિક્સ કરી અને તેની પેસ્ટ વાટી લઈશું. તો આ રીતે આપણે મિક્સર જારમાં ગ્રેવી બનાવી લઈશું, જેથી સેવસળની ગ્રેવી છે તે ખૂબ જ સારી એવી ટેસ્ટી અને થીક એવી બનીને રેડી થશે. તો અહીંયા મેં ડુંગળીની પેસ્ટ વાટી લીધી છે અને હવે એ જ મિક્સર જારમાં આપણે ટમેટાને પણ ક્રશ કરી લઈશું અને ટમેટો પ્યોરી રેડી કરી લઈશું. તો આ રીતે જો તમારે ગ્રેવી એડ ન કરવી હોય તો તમે ચોપરમાં એકદમ ઝીણું ચોપ કરી અને ઉમેરી શકો છો. હવે આપણે સેવસળ છે તે કુકરમાં બનાવવાના છીએ. તો તેના માટે અહીંયા મેં કુકરમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું અને નાની અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હિંગ અને જીરું સારી રીતે થઈ જાય એટલે આપણે તેમાં ડુંગળીની લસણવાળી પેસ્ટ ઉમેરી દઈશું અને સારી રીતે પેસ્ટને મિક્સ કરી લઈશું. તો આ રીતે ડુંગળીમાંથી બધું જ મોઇસ્ચર ઉડે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ડુંગળીને છે તે સાતળી લેવાની છે. 2 મિનિટ જેવું થયું અને ડુંગળીમાંથી લગભગ એવું મોઇસ્ચર ઉડી ગયું છે. તો હવે આપણે અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈશું, જેથી કરીને મસાલા પણ વઘારમાં સારી રીતે સતળાઈ જાય. આ રીતે કન્ટિન્યુઅસ આપણે ફેરવતા રહીશું એટલે મસાલા છે તે તળિયે ન ચોટે અને સારી રીતે સતળાઈ જાય. સારી રીતે મસાલા મિક્સ કરી લીધા બાદ આપણે હવે ટમેટો પ્યોરી એડ કરી દઈશું અને ટમેટો પ્યોરીને પણ આપણે સારી રીતે સાતળી લેવાની છે. સેવસળનું ટેસ્ટ અને તરી ત્યારે જ પરફેક્ટ બનશે મિત્રો, જ્યારે આ બધી જ ગ્રેવી છે તે ખૂબ સારી રીતે સાતળાશે. અહીંયા મેં ટમેટાને પણ સારી રીતે સાતળી લીધા છે અને ટમેટા જલ્દીથી ચડી જાય તેના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો મીઠું એડ કરી અને મિક્સ કરી લીધું છે. કુકરનું ઢાંકણ આ રીતે ખુલ્લું જ 2 મિનિટ માટે કવર કરી લીધું હતું. તો તમે જોઈ શકો છો કે બધું જ તેલ છે તે છૂટું પડી ગયું છે અને હવે આપણે તરી બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલી ગ્રેવી કાઢી લીધી છે, જેનો ઉપયોગ કરી અને આપણે સેવસળની તરી બનાવીશું. હવે કુકરમાં બચેલી ગ્રેવીમાં આપણે લીલા વટાણા એડ કરી દઈશું અને વટાણાને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા વટાણા તમારે જો ફ્રોઝન લેવા હોય તો તે પણ તમે ઉમેરી શકો છો, પરંતુ અહીંયા મેં ફ્રેશ વટાણા હતા તે જ લીધા છે. સાથે જ 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેર્યો છે. ગ્રેવીને થિકનેસ આપવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલું બેસન ઓગાળી અને ઉમેરી દીધું છે, જેથી કરીને સેવસળની ગ્રેવી છે તે ખૂબ સારી બનીને રેડી થશે અને બેસનના કારણે તેનો ટેસ્ટ પણ નેક્સ્ટ લેવલનો થઈ જશે. બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું અને કુકરમાં આપણું ઉસળ છે તે બનીને રેડી થઈ જશે. તો મિત્રો, ઉસળને આપણે આ રીતનું પતલું રાખવાનું છે, એટલા માટે મેં અહીંયા પાણી પહેલાથી જ વધારે ઉમેર્યું છે અને હવે 2 વિસલ જેવું આપણે ઉસળને બાફી લઈશું. જ્યાં સુધી ઉસળની 2 વિસલ થાય ત્યાં સુધી આપણે સેવસળ માટેની તરી બનાવી લઈશું. તો તરી બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું અને સાથે જ જે આપણે ટમેટા ડુંગળીની ગ્રેવી કાઢીને રાખી હતી તે ઉમેરી લઈશું અને ગ્રેવીને ખૂબ સારી રીતે સાતળી લઈશું. આ રીતે ફેરવતા જઈ અને ગ્રેવીને સાતળી લેવાની છે. ગ્રેવી સતળાઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, જેનાથી તેનો કલર ખૂબ જ સારો આવશે. જરૂર મુજબ પાણી ઉમેરી અને
તરી છે તે આપણે રેડી કરી લઈશું. આ રીતે પાણી ઉમેર્યા બાદ આપણે 2 થી 3 મિનિટ જેવું ગ્રેવીને થવા દઈશું, જેથી કરીને તરીમાંથી તેલ છૂટું પડશે અને તરી આપણી પરફેક્ટ એવી બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા તેલ છે તે સાઈડમાંથી અલગ થઈ ગયું છે. તો આપણું ઉસળ પણ રેડી છે, તરી પણ રેડી છે. તો આપણે સેવ ઉસળ માટેની સેવ રેડી કરી લઈશું. તેના માટે અહીંયા મેં ન વધારે જાડી કે ન પતલી એવી મીડિયમ થીક સેવ લીધી છે. તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું, ઝીણા સમારેલા લીલા ધાણા, 1 ચપટી જેટલું કાશ્મીરી લાલ મરચું અને 1 ચપટી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું. બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે સેવ ઉસળ માટેની સેવ રેડી કરી લીધી છે. આ બાજુ ઉસળ પણ આપણું બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો કે ઉસળની ઉપર પણ એક તેલની તરી આવી ગઈ છે અને ઉસળની કન્સિસ્ટન્સી છે તે પરફેક્ટ એવી બનીને રેડી થઈ છે. તો અહીંયા આપણું ઉસળ, સેવ અને તરી બધું જ રેડી છે. તો ઉસળમાં આપણે લીલા ધાણા ઉમેરી તેને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ગરમા ગરમ સર્વ કરીશું. તો મિત્રો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું આ સેવ ઉસળ ફટાફટથી બની જાય છે અને બનતાની સાથે જ ખતમ થઈ જશે એ વાતની પણ ગેરંટી છે. હવે આપણે એક સર્વિંગ બાઉલમાં સૌપ્રથમ ઉસળ લઈશું, ત્યારબાદ તેમાં સેવ ઉમેરીશું અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે. અહીંયા તમારી પાસે જો લીલી ડુંગળી હોય તો તમે એ પણ એડ કરી શકો છો. મારા પાસે નહોતી એટલે મેં સૂકી ડુંગળી જ વાપરી છે. સાથે જ આપણે જે તરી રેડી કરી છે તે 1 થી 2 ચમચી એડ કરી દઈશું અને થોડા એવા લીલા ધાણા ઉમેરી લઈશું. તો ગરમા ગરમ સેવ ઉસળ ખાવા માટે રેડી છે. તો તેને ઉસળ અને સેવ સાથે, તરી સાથે આપણે સર્વ કરીશું અને એન્જોય કરીશું. તો મિત્રો ચટપટું, તીખું અને ટેસ્ટી એવા આ સેવ ઉસળની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગરમા ગરમ સેવ ઉસળને આપણે પાવ સાથે સર્વ કરીશું અને એન્જોય કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ.